બનાસકાંઠામાં આગામી તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ થયું છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે એસપી પ્રશાંત સુંબે દ્વારા સરહદી વિસ્તારોમાં લોખંડી બંદોબસ્તના આદેશ અપાયા છે. જેના ભાગરૂપે રાજસ્થાનને જોડતી અંબાજીની છાપરી બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. ડીવાયએસપી બીવી બારડ અને પીઆઈ ડીઆર પારગીની સીધી દેખરેખ હેઠળ છાપરી અને અમીરગઢ ચેકપોસ્ટ પર દરેક નાના મોટા વાહનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી ટાણે ગેરકાયદેસર દારૂ, શંકાસ્પદ રોકડ કે હથિયારોની હેરફેર અટકાવવા માટે પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. પોલીસના આ કડક વલણને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી ગામોમાં શાંતિ જળવાઈ રહે અને મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે પોલીસ 24 કલાક ખડે પગે તૈનાત છે.